બે મંદિર શિવ શક્તિ દિવ્યધામ તમે જોઈને ખબર પડી જાય કે આ શંકર ભગવાન અને માતાજીનું મંદિર છે. આ મંદિરનો તમને એક કહાની કહું અને સાચી છે. આસ્થા હોય તો ચમત્કાર આપમેળે થાય. અહીંયા કશું નહોતું. સૌ પ્રથમ પીડબ્લ્યુના બે સાહેબે આ જગ્યા બતાવી. ગામના સરપંચ સનાભાઈ, તલાટી ગોરધનભાઈ અને મેં અને ગામના લોકોએ ઠરાવ કરી આ જગ્યા નક્કી કરી અને મંદિર બનાવવાનું નક્કી કર્યું. સર્વે રૂપિયો પણ નહોતો, પાઇપ પણ નથી, મારે સિમેન્ટ આપવાનો હતો. જયેશભાઈ ઠક્કરને જોડેથી પથ્થરને ઈંટો એમની પાસે લીધી. ત્યાર પછી એક મિત્ર ઓટોમેટિક સામાથી મળ્યો. આ સ્લેબ તું ભરે છે, આજથી તારા પૈસા લઈ જાય મજૂરીના. જિગ્નેશ સોની જે અત્યારે એક્સપર્ટ થઈ ગયા છે. પેલા જે ત્રણ સરપંચ, તલાટી અને ભૈયા એ પણ એક્સપર્ટ થઈ ગયા છે. મંદિર જીવિત છે. તો આ મંદિર ચમત્કારી મંદિર છે. આસ્થા હોય તો ચમત્કાર આપમેળે થાય, અમે જોઈ શકેલા છે. કારણ કે આ મંદિરની અંદર કોઈ જ પાસે પૈસા માગવામાં આવ્યો નથી. આ મંદિર અમે નક્કી કરવા માતાજી કે અમે પૈસા ઘણા નહીં છીએ, જેને આપવો તો અહીંયા આપશે, અમે મંદિર કરીશું. અને ખરેખર માતાજી અમારી ઈચ્છા પૂરી કરી. આજે શ્રી સતી દિવ્યધામ તૈયાર થઈને બેઠું છે. માતાજી બેઠા છે, શંકર ભગવાન બેઠા છે. ખૂબ સરસ મંદિર છે. કલર થાય છે. 2 ટાઈમ આરતી પૂજા થાય છે, ઘંટરાવ સાથે, મ્યુઝિક સાથે. ત્યારે આ ગામના યુવાન સરપંચ અજયભાઈ મને મળ્યા અને મને કીધું મારે ચૂંટણી ઉભું રહેવું છે. હું તારે ઊભું રહ્યું તું જીતી જઈશ, પણ તારે મંદિરનું કામ પૂરું કરવું પડશે. માતાજીનો ફોટાની વ્યવસ્થા કરવી પડશે. તૈયાર થઈ ગયા અને એમના તરફથી 60,000 અને મારી પાસેથી મેં 41 અમે જયેશભાઈ, મારા ભાઈ નારાયણભાઈ છે, બીજા એક જીગાભાઈના બાબો છે, બધા ભેગા થઈ અમે 41,000 રૂપિયા આપ્યા. 13,000નું બેન્ડ જે ઢોલક છે એમ સેટ મંગાવીને લગાવી આપ્યો અને માતાજીની સ્થાપના વિધિસર કરવામાં આવી. જબુગમના નિષ્ણાત બ્રાહ્મણ પાસે પૂજા કરી અને માતાજીની સ્થાપના કરવામાં આવી. અહીંયા ફોટો છે પણ 1,10,000ની કિંમત છે. આ ફોટો સાક્ષાત માતાજીનું સ્વરૂપ છે. માતાજીની તમારી કોઈ પણ ઈચ્છા પૂરી થાય છે. તો આ એક સુંદર જગ્યા છે. આ વચન આપેલું છે કે અહીંયા જ્યાં છે એની ઈચ્છા પૂરી થશે. તમે પણ આવો અને ચમત્કારનો અનુભવ કરો. તો મિત્રો, આ શિવ નજીક આવેલું છે. તમે આવા વિડીયો જોવા માટે આ વિડીયો ગમ્યો તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આ મંદિરનો લાભ લેશો. અહીંયા મહાશિવરાત્રિમાં મોટો મેળો ભરાય છે, એનો લાભ લેજો.